જય હિન્દ મિત્રો, વિલેજ ઓફ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે એસએસસીની જે નવી ભરતી છે એમની વિશે અપડેટ લેવાના છે. કે જે ઘણા વિદ્યાર્થી મિત્રોને એવો સવાલ હતો કે સર અમારે આ ભરતીમાં બહુ ઓછા માર્ક થાય છે અને અમે એમ રહી ગયા છે થોડાક માટે પણ, એન્ડ માર્ક છે તો એટલા બધી નથી, તો અમારે આવનારી ભરતીને કઈ રીતના ટાર્ગેટ કરીને ચાલવાનું છે. મતલબ કે હવે આવનારી ભરતી જે છે એમાં સેફ સ્કોર કેટલો રહેશે, એમાં કેટલું મતલબ અમારે એવી કઈ રણનીતિ છે કે જેનાથી અમે અમારા માર્ક્સને વધારી શકીએ. તો આ વિડીયોમાં કમ્પ્લીટ આપણે એ 4 ટોપિકની વાત કરવાની છે કે એસએસસીની અંદાજે જગ્યા કેટલી રહેશે. પેલી તો 2025 જે છે એની અંદાજે જગ્યા કેટલી રહેવાની છે, પેલી વાત એ કરશું. બીજું, ઉંમરની ગણતરી ક્યારથી થશે કે જે ક્રુશિયલ ડેટ કહેવાય ને, કે તમને ખબર છે કે આની પહેલાની ભરતીમાં કેવું હતું કે જે ઉંમરમાં છૂટછાટ આપી હતી પણ આ વખતે નથી આપી. તો હવે નેક્સ્ટમાં શું કેટલી ઉંમરની એવી કઈ ડેટ રહેશે કે જે તમારું ફોર્મ જે છે એમાં ભરાઈ જશે, બીજી એ વાત કરશું. ત્રીજા નંબરની વાત, બેસ્ટ રણનીતિ કે કઈ એવી રણનીતિ છે કે આપણે એને ફોલો કરીએ તાકી આપણે આમાં ફાયદો થઈ શકે અને તમારે કઈ રીતના આમાં સબ્જેક્ટને કઈ રીતના ટેકલ કરવું જોઈએ એ બી વાત કરશું. નેક્સ્ટ એન્ડ લાસ્ટ, કે આ ભરતી ક્યારે પૂરી થશે, ક્યારે આનું ફિઝિકલ આવશે, ક્યારે મતલબ આનું મેડિકલ છે, તો એ બી આ ભરતીમાં વાત કરવાના છે. તો મિત્રો, અગર જો નવા હોય તો છેલ્લે સુધી રહેજો એન્ડ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે મિત્રો, તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ. કમ્પ્લીટલી માહિતી લેવાના છે તો છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો. ઓકે મિત્રો, તો શરૂઆત કરીએ પહેલા ટોપિક નંબર 1 કે એસએસસીના અંદાજે જગ્યા જે છે એ કેટલી આવવાની છે એન્ડ હવેથી આગળ કેવી પ્રોસેસ છે. તો તમારા માટે એક ગુડ ન્યૂઝ એ છે કે હવેથી એસએસસી દર વર્ષે ભરતી કરવાની છે. યસ, કે જેમ તમે જોયું હશે કે તમે ઘણું માહિતી બી તમને બી મળી હશે કે હવે એસએસસી દર વર્ષે ભરતી કરવાની છે, પણ આ જે નેક્સ્ટ ભરતી આવશે એમાં કેટલી કરવાના છે. તો દેખો, આમ તો અંદાજે જે 2023માં જે એ લોકોનું જે વાયરલ થયું હતું, મતલબ અને 2023માં જે માહિતી મળી હતી એ પ્રમાણમાં એવું હતું કે અપ્રોક્સિમેટલી કંઈ 1,00,000 ને કંઈક 10,000 ની આજુબાજુ જગ્યા હતી. એમાંથી એ લોકો ઓલરેડી 26,000ની તો વેકેન્સી આપી દીધી હતી, એના સિવાયની 1,10,000 હતી. પછી 20,000 એડ કરી, તો હવે કંઈક અપ્રોક્સિમેટલી 89,000ની આજુબાજુ જગ્યા વધી છે. તો આ ભરતીમાં કઈ રીતના આપશે એન્ડ નેક્સ્ટનું તો એ લોકો અપડેટ આપતા જ રહેશે, પણ આ ભરતીની વાત કરું છું જે 2025માં લેવાની છે. તો અપ્રોક્સિમેટલી એવી માહિતી મળે છે કે 60,000ની આજુબાજુ વેકેન્સી આવવાની છે મિત્રો. કેટલી? 60,000. યસ, 60,000 પ્લસ અપ્રોક્સિમેટલી આ ભરતીમાં 60,000 જેટલો જમ્પ આવવાની શક્યતા છે. યસ, એટલી ભરતી આવવાની પૂરેપૂરી શક્યતા છે. તો તમારે મહેનત પૂરેપૂરી કરવાની છે, કોઈ પણ પ્રકારની કસર આમાં છોડવાની નથી. તો અંદાજ એવું કહેવામાં આવે છે કે 2025ની જે વેકેન્સી છે એ અપ્રોક્સિમેટલી 60,000 જેટલી ભરતી આવવાની શક્યતા છે. તો તમારે આમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ આમાં કદાચ જો રહી ગયા હોય ને તો તમારા માટે એક ગુડ ન્યૂઝ એ છે કે આ ભરતી સારી એવી આવશે, તો એમાં લડી લેજો. હવે વાત કરું ટોપિક નંબર 2 કે જે ઉંમરની ગણતરી છે એ ક્યારથી થશે અને કઈ રીતે થશે. તો આ ટોપિક એટલો છે કે ખબર છે કે એસએસસીમાં જે ક્રાઇટેરિયા છે એકદમ ક્રુશિયલ ડેટ ન હોય, ક્રાઇટેરિયા હોય છે, ઓછી ઉંમરમાં ભરતી કરતા હોય છે, ક્યારેક એક છૂટછાટ આપે, ક્યારેક નથી બી આપતા. તો આ વસ્તુ સમજ્યા જેવી છે કઈ રીતના છે. તો જો જે બી એ પેલા આપણે જાણતા પેલા એ છે ને આપણે એ માહિતી લેવી જરૂરી છે કે લાસ્ટની ભરતીનો ક્રાઇટેરિયા કઈ રીતના ડિસાઇડ થયો હતો, બરાબર. કેમ કે એના આધારે જ આપણે આમાં નક્કી કરી શક્યું કે આમાં કઈ રીતના થવાનું છે, બરાબર. તમારે એના ઉપર જ આધાર રાખવું પડશે કે આપણે આ ભરતીનું પણ માહિતી આપણે એના આધારે આપણે લઈશું. તો પહેલી વાત કરીએ કે જે 2022ની જે ભરતી હતી ને મિત્રો, બરાબર, એની જે ક્રુશિયલ ડેટ હતી ને, મતલબ કે એની જે ક્રુશિયલ ડેટ હતી એ હતી 1/1/2023. યસ, 2022ની ભરતી હતી ને મિત્રો, એની ક્રુશિયલ ડેટ હતી, મતલબ કે ક્યાંથી ફોર્મ ભરાના હતા 1/1/2023 સુધી એમનું મતલબ જે છે એ મતલબ ગણતરી થઈ હતી, ત્યાંથી મતલબ એની ઉંમરની ગણતરી થઈ હતી. પછી 2023ની વાત કરું, બરાબર, કે જે આ ભરતી આપણે વાત કરીએ અત્યારે ચાલી રહી છે, બરાબર, કરંટલી એની પણ ડેટ એટલી જ હતી 1/1/2024. યસ, હવે વાત કરીએ કે આવનારી ભરતી જે છે, દેખો 1/1/2 એનું ઓફિશિયલ નોટિફિકેશનમાં છે. આ વસ્તુ જે છે ને એ જ્યારે ભરતી છે આ તારીખે ભરતીઓ બહાર પડી હતી અને આ એમની ઉંમરની ગણતરી થઈ હતી, એમાં લખેલું છે, બરાબર. હવે વાત કરીએ કે આ ભરતીનું કઈ રીતના રહેવાનું છે. જે 27 ઓગસ્ટ મહિનાની 27 તારીખેથી ફોર્મ ભરવાના છે, તો એનું પણ ગણતરી મિત્રો આ રીતના જ રહેવાનું છે. 1લી તારીખ 1લો મહિનો એન્ડ 2025થી. યસ, 1લી તારીખ 1લો મહિનો 2025થી તમારી ઉંમરની જે ગણતરી છે મિત્રો એ થવાની છે. તો આ વસ્તુની ધ્યાન રાખજો કે હવે જે નેક્સ્ટ ભરતી જે થશે એ 1લી તારીખ 1લો મહિનો 2025થી એમની ગણતરી થવાની છે. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે, ટેન્શન લેવાની નથી. હવે કહું છું કે કેટલી છૂટછાટ મળશે અને ક્રુશિયલ ડેટ કઈ છે. તો છૂટછાટની જે વાત કરું છું, બરાબર, કે 2025માં જે કેટેગરી વાઇઝ તો જનરલને 2 વર્ષની છૂટછાટ આપી છે, એટલે કે 18થી 25, બરાબર, 18થી 23 વર્ષ સુધી એ ફોર્મ ભરી શકશે ઈડબ્લ્યુએસ. ઓકે, પછી SC ST, બરાબર, SC ST ને 18થી
28 વર્ષ સુધી છે. આમાં જે 5 વર્ષની છૂટછાટ તો છે જ મિત્રો, તો આ વસ્તુને ધ્યાન રાખજો બરાબર. અને ઓબીસી ને 3 વર્ષની છૂટછાટ મળી છે, 18 થી 23 હતી, પણ એને 3 વર્ષની છૂટછાટ મળી છે. તો ઓબીસી ને થઈ છે 18 થી 26. યસ. તો જનરલ ઈડબ્લ્યુએસ ને થઈ છે 18 થી 23, એસસી એસટી ને થઈ છે 18 થી 28, ઓબીસી ને થઈ છે 18 થી 26. તો આ વસ્તુનું ધ્યાન રાખજો કે એટલી ઉંમરની છૂટછાટ તમને મળશે. હવે વાત કરીએ ક્રુશિયલ ડેટ. યસ, ક્રુશિયલ ડેટ. તો ક્રુશિયલ ડેટ કઈ છે જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, અને તમારે એ ધ્યાન રાખવાનું છે કે ક્રુશિયલ ડેટ કઈ રીતના નક્કી થશે. તો આ તો તમે સમજી લીધું. હવે જે ડેટની વાત કરું ક્રુશિયલ ડેટની, તો 2 તારીખ 1લો મહિનો 2002 થી લઈ અને 1લી તારીખ 1લો મહિનો 2007 થી આ બંનેની વચ્ચે, યસ, ની વચ્ચે, યસ, 2002 થી લઈને 2007 ની વચ્ચે 2 તારીખ 1લો મહિનો 2002 થી લઈ અને 1લી તારીખ 1લો મહિનો 2007 ની વચ્ચે જેટલા બી વિદ્યાર્થીઓ હશે બરાબર, એ ફોર્મ ભરી શકશે રિઝર્વેશન સિવાયનું. અને એમાં તમારે 5 વર્ષ એડ કરી દેવાની છે. ઓબીસીમાં 3 વર્ષ એડ કરવાની છે, એસસી એસટીમાં 5, જનરલ ઈડબ્લ્યુએસ ના તો એટલા જ છે બરાબર. તો એસસી એસટી ને 5 અને ઓબીસી ને આમાં તમારે એડ કરી દેવાના છે. તો હવે આનું કઈ રીતના ક્રાઇટેરિયા થશે બરાબર, આની 5 વર્ષ તમે માઇનસ ચાલો, 2002 ની માઇનસ ચાલો, તો શું થશે? 1997. યસ, માની લો કે ઓબીસી છે બરાબર, તો ઓબીસીમાં કેટલા ચાલવા પડશે? ઓબીસીમાં 3 ચાલવા પડશે. તો એનું કઈ થઈ 1999 થશે બરાબર મિત્રો. તો ઓબીસી નું કેટલું થાય છે? ઓબીસી નું 1999 બરાબર. તો 1999 થી લઈને 2007 ની વચ્ચે જેટલા બી વિદ્યાર્થીઓ હશે એ ફોર્મ ભરી શકશે. આ છે એમની ક્રુશિયલ ડેટ. હજુ બી એકવાર જોઈ લેજો બરાબર. ન ખ્યાલ આવે તો મને પૂછી લેજો, પણ આ તમારી થશે ક્રુશિયલ ડેટ. હવે વાત કરીએ ટોપિક નંબર 3, કે જે બેસ્ટ વસ્તુ છે કે તમારા માટે જાણવું ખૂબ જરૂરી છે કે આ ભરતીને આપણે કઈ રીતના કરીએ. તો ચાલો આપણે એમની માહિતી લઈએ. ઓકે મિત્રો, તો હવે વાત કરીએ ટોપિક નંબર 3 કે બેસ્ટ રણનીતિ કઈ રીતના રહેશે એન્ડ તમારે આમાં કેટલો સેફ સ્કોર લાવવો જોઈએ અને કઈ રીતે. તો હવે એ વાત કરીએ. તો પહેલી વાત કરીએ કે આપણે એ પહેલા જાણતા પહેલા આપણે સિલેબસને જાણવો જરૂરી છે કે સિલેબસ કઈ રીતના રહેવાનો છે. આ ભરતીમાં પણ સેમ જ સિલેબસ રહેશે અને એ બી રહેશે જેમ આમાં તમે જોશો ને બરાબર. તો જીકે જીએસ ના ક્વેશ્ચન રહેશે 20, માર્ક્સ રહેશે 40, મેથ્સના રહેશે 20 ક્વેશ્ચન 40. આ તમને ખબર જ છે. રીઝનિંગ 20, 40, હિન્દી ઇંગ્લિશ 20 or 40, આ બેમાંથી તમે કોઈ પણ એક રાખી શકો. તો હવે તમારે કરવાનું એવું છે કે આ ભરતીમાં તમારે જે રો માર્ક્સ છે એ પહેલા ચેક કરવાનું છે બરાબર. તો તેમાં તમારે ઓછા છે એમાં તમારે વધારે મહેનત કરવાની જરૂર છે બરાબર. આપણા ગ્રુપમાં 1-2 વિદ્યાર્થીઓ છે કે જે લાસ્ટ ભરતીમાં ફિઝિકલમાં નામ આવી ગયું હતું, એનું પણ ફાઇનલમાં રહી ગયું હતું. એને 4 થી 5 મહિના એવી મહેનત કરી, એનો જે વીક પોઈન્ટ હતો એમાં એને ફોકસ કર્યું ને અત્યારે 120 ની આજુ માર્ક છે એમ. તો કહેવાનો મતલબ એવો છે કે તમારે કઈ વસ્તુની ધ્યાન રાખવાની છે. આમાં જેટલો બી તમારો વીક પોઈન્ટ હોય એના ઉપર મહેનત કરવાની છે. મને ઘણા વિદ્યાર્થીઓનો મેસેજ આવ્યો હતો કે સર અમારે હવે આમાં કઈ રીતે ઇમ્પ્રૂવ કરવું જોઈએ અને કઈ રીતે મેથડ ચાલવી જોઈએ. તો મારી એક પર્સનલી એવી છે વસ્તુ કે હું તમને એ રીતના કહું છું કે એ રીતના તમે ફોલો કરશો તો જરૂરથી તમને ફાયદો થશે. પહેલી વાત કરું કે આમાંથી તમારે સૌથી સ્ટ્રોંગ પોઈન્ટ એકદમ નક્કી કરવાનો છે. કે સૌથી સ્ટ્રોંગ પોઈન્ટ તમારે નક્કી કરવાનો છે કે સ્ટ્રોંગ આમાંથી તમારો કયો સબ્જેક્ટ છે, એવા 2 નક્કી કરવા પડશે. માની લ્યો કે તમારો રીઝનિંગ તમારો સ્ટ્રોંગ પોઈન્ટ હોય બરાબર, તો એમાં સ્ટ્રોંગમાં તમારે 40 માંથી કેટલા લાવવા પડશે ખબર છે મિત્રો? અગર જો સ્ટ્રોંગ પોઈન્ટ તમારો રીઝનિંગ હોય ને તો એમાંથી 40 માંથી મિનિમમ તમારે 35 તો લાવવાના જ છે. યસ, 35 કોઈ બી રીતે લાવવા પડશે. પછી એ હતો સ્ટ્રોંગ નંબર 1. સ્ટ્રોંગ નંબર 2 બરાબર. માની લો કે તમારો સ્ટ્રોંગ નંબર 2 હિન્દી છે બરાબર, હિન્દી છે. તો હવે તમારે હિન્દીમાં કેટલા લાવવાના રહેશે? કોઈ બી રીતે દેખો તમે આમાં 20 ક્વેશ્ચન છે ને, તો 20 ક્વેશ્ચનમાંથી તમારે કોઈ બી રીતે 15 થી ઉપર તો ક્વેશ્ચન સાચા પાડવા જ પડશે બરાબર. કોઈ બી રીતે હવે સિલેક્શન લેવું છે તો મહેનત અતિશય કરવી પડશે મિત્રો. તો એમાં તમારે લાવવાના રહેશે અપ્રોક્સિમેટલી 30 ની આજુબાજુ. યસ, હિન્દી છે 30 ની આજુબાજુ તમારે 15 ઉપર ક્વેશ્ચન તમારે સાચા પડવા જ જોઈએ. પછી વાત કરું તો એનાથી નીચેનું કે એને તમામ મતલબ એમાં તમને એટલું ફાવશે કે મતલબ એ એટલું બધું નહીં ફાવતા. અને હર એકનો સબ્જેક્ટ હોય છે મેથ્સ બરાબર, કે મેથ્સ ખરેખર વિદ્યાર્થીઓને બહુ મતલબ મુશ્કેલ પડે છે. પણ હું એવું કહું છું અગર જો મેથ્સ ઉપર મહેનત કરી નાખીને તો રોકડિયા માર્ક છે. કેટલા રોકડિયા માર્ક છે? પણ માની લો કે આપણે 3જા નંબરનું રાખીએ બરાબર, અને એવરેજ રાખીએ કે આપણે એમાં માર્ક બહુ ઓછા આવે છે, છતાં પણ 20 થી 25 તો લાવવા જ પડશે. યસ, 20 થી 25 બરાબર, 20 થી 25 તો લાવવા જ પડશે. ઓકે, એન્ડ સૌથી લાસ્ટમાં કે જે જીકે જે છે બરાબર, તો જીકે આપણો સૌથી વીક ટોપિક હોય છે કેમ કે જીકે તો દરિયો છે. કેટલું કરવું બરાબર, તો એને આપણે નંબર 4 આપીએ. એન્ડ એને તમારે કેટલા લાવવાના? એના તમારે કમસે કમ 15 થી 20. કેટલા? 15 થી 20. હવે આ બધાનો સરવાળો તમે કરો બરાબર, તો કેટલો થશે અપ્રોક્સિમેટલી? આપણે કરીએ સરવાળો. 30 ને 20 65. 65 ને આપણે અહીંયા 20 કાઉન્ટ કરીએ બરાબર. મેથ્સમાં માની લો કે તમને 40 માંથી 20 ક્વેશ્ચન માંથી 10 આવડ્યા છે, 10 આવડ્યા જ નથી બરાબર, તો 20 લઈએ તો આપણે 65 ને 20
85 અને 85 ને આપણે 15 થી 20 10 ક્વેશ્ચન તો હાસા પડવા જ પડશે. તો આમાં પણ આપણે 15 થી 20 એટલે કે આપણે 18 નો આંકડો લઈએ તો 30 ને 35 65, 65 ને 20 85 અને 85 પ્લસ આપણે 17 લઈએ તો સરવાળો કરીએ 2 1 102. યસ 102. તો હવે તમારે મતલબ આ હું કહું છું કે મિનિમમ એટલા તો લાવવા જ પડશે. યસ મિનિમમ તમારે એટલા લાવવા પડશે, પણ આપણે અહીંયા 20 લઈએ બરાબર, તો 105 કેટલા થાય? 105. યસ આ તમારે મિનિમમ 105 તો તમારે માર્ક મિનિમમ લાવવા પડશે. યસ આ હું વાત કરું, દેખો જો ને તમે બરાબર 65 અને 20 85, 85 ને 20 105. પણ હવે તમારે માની લો કે આમાં તમારે એવું જરૂરી નથી, હા હું એવું નથી કહેતો તમને કે આટલું ફિક્સ લઈને ચાલજો, કેમ કે ઘણી વાર એવું થઈ જાય કે રિઝનિંગના સવાલે હાર્ડ આવી જાય, તો શું કરવાનું? તો તમારે બેકઅપ તરીકે આને જે તમે સેકન્ડ સ્ટ્રોંગ પોઈન્ટ બનાવ્યો છે ને એમાં તમે 35 કવર કરી લો. માની લો કે આમાં 30 આવ્યો તો આમાં 35 કવર કરવાની ટાર્ગેટ રાખો. મેથ્સ છે તો મેથ્સને એકદમ 20 સુધી નહીં લઈ જતો, હું એવું કહું છું કે 25 સુધી લઈ જતો બરાબર. 25 થી આવે એટલું ટ્રાય કરજો બરાબર. અને જીકે તો એમાં આપણે ઓછા જ રાખીએ છીએ 10 સવાલ, કેમ કે અત્યારે જેટલા બી વિદ્યાર્થીઓ હતા ને એને 10 સવાલ તો જીકે નથી હશે, મતલબ જે 10 સુધી જ પહોંચી શકાશે. તો આપણે 10-15 નો ટાર્ગેટ રાખવાનું છે, મતલબ મિનિમમ આને લઈને ચાલવાનું છે અને એટલા માર્ક હશે એટલી તૈયારી રાખજો, ત્યારે જ એને મિત્રો આ નેક્સ્ટ આવનારી ભરતી જે છે એમાં તમારા ચાન્સીસ બનશે. એટલી તો મહેનત તમારે કરવી જ પડશે. હવે આને કેમાંથી કરવાનું છે, આ ટોપિકને કેમાં કઈ બુકમાંથી વાંચવાનું છે, કે આ વિડીયોને ફોલો કરવાનું છે, એના માટે હું અલગથી એક રણનીતિ લાવીશ. અત્યારે બસ ખાલી તમને ઉપર છેલ્લું કહું છું કે એટલાનો ટાર્ગેટ રાખો અને હવે બસ ચોપડા કાઢી લ્યો બરાબર, કે હવે આપણે રાહ નહીં જોતા કે હવે આવશે પછી આપણે કરીશું બરાબર. વિગતવાર આને તો હું વિગતવાર વાત કરીશ કે આમનું કયા કયા ટોપિકને તમારે કઈ રીતના પ્રાધાન્ય આપવાનું છે, આમાં આની કઈ બુક વાંચવાની છે બરાબર, આમાંથી વિડીયા ક્યાં જોવાના છે, અત્યાર સુધી કર્યું જ હશે. બસ ખાલી એટલું ધ્યાન રાખજો કે આનાથી ઉપરનો ટાર્ગેટ રાખજો મિત્રો, આનાથી 1-2 માર્ક ઉપર લઈને ચાલજો. એટલે આપણો ટાર્ગેટ 110 રહી. કેટલો આપણો ટાર્ગેટ? 110. તો આ ભરતીમાં આપણે 110 નો ટાર્ગેટ લઈને ચાલવાનું છે કે મિનિમમ મારે એટલા તો લાવવા જ પડશે, વધારે લાવો તો વેલ એન્ડ ગુડ. ઓકે મિત્રો, આ હતો ટોપિક નંબર 3. હવે લાસ્ટ ટોપિકની વાત કરીએ બરાબર, અને એ છે કે આ ભરતી ક્યારે પૂરી થશે. જે ભરતી અત્યારે ચાલુ છે બરાબર, ઘણા વિદ્યાર્થીઓનો મતલબ એટલો એવો હોટ ટોપિક થઈ ગયો છે કે ઘણા વિદ્યાર્થીઓમાં અટવાઈ ગયા છે કે નથી આ ભરતીની તૈયારી કરી શકતા કે નથી આ ભરતીનું કંઈ કરી શકતા. પણ હું તમને એટલું કહું છું કે અગર જો આ ભરતીમાં તમને એવું લાગતું હોય ને કે આપણે થોડાક માર્ક ઓછા છે અને આપણે હવે નેક્સ્ટ ભરતીની એટલી વેકેન્સી આવવાની છે બરાબર, તો હું તમને એવું કહું છું કે તમે ખાલી 5 કિલોમીટર અને 1600 જે બી ભાઈઓ બહેનો જે તૈયારી કરતા હોય એને એક ટાઈમ રનિંગને કન્ટિન્યુ રાખો બરાબર. અને આ ભરતી જે છે એને તમે મતલબ વાંચવાનું પાછું શરૂ કરી દો, કેમ કે જેટલો ગેપ પડશે ને એટલો પછી રિવિઝન કરવામાં તકલીફ પડશે. ઓકે, તો આ વસ્તુની ધ્યાન રાખજો. આ ભરતી જે છે એ અપ્રોક્સિમેટલી એવું કહેવામાં આવે છે કે ઓગસ્ટ 12 ઓગસ્ટ પછી એડમિટ કાર્ડ નીકળવાની શક્યતા છે. 10 થી 12 ઓગસ્ટ પછી બરાબર, એવું કહેવાય છે કે 12 ઓગસ્ટ પછી બરાબર એડમિટ કાર્ડ નીકળવાની શક્યતા છે. તમે કોઈ પણ જે બી અત્યારે વાયરલ નોટિસ થાય છે એના ઉપર ભરોસો નહીં કરતા, પણ હું એવું કહું છું કે સપ્ટેમ્બર મહિનો બરાબર, જે સપ્ટેમ્બર મહિનો જે છે બરાબર, સપ્ટેમ્બર મહિનાની 10 તારીખની આજુબાજુ તમારે ફિઝિકલની ગણતરી રાખવાની છે. ક્યારે મિત્રો? ફિઝિકલની ગણતરી રાખવાની છે, ગ્રાઉન્ડની બરાબર. તો બસ એટલું ધ્યાન રાખજો કે આની 10 ની આજુબાજુ તમે તૈયાર રહેજો કે આપણું ફિઝિકલ આવવાની પૂરેપૂરી શક્યતા છે. યસ, બાકી કે ચિંતા નહીં કરતા. અગર જો તમને ગ્રાઉન્ડમાં કોઈ પણ પ્રકારની મદદ જોતી હોય બરાબર મિત્રો, કે કોઈ પણ પ્રકારની તમને ફિઝિકલમાં તકલીફ પડતી હોય એમાં હું તમને પૂરેપૂરી માહિતી આપવાની કોશિશ કરીશ કે તમારે કઈ રીતના કરવાનું છે. અને જો તમે ઓફલાઈન આવી શકતા હોય તો તમે મને રજીસ્ટ્રેશન કરાવી દેજો બરાબર, તમારા નામ નંબર બરાબર. તો આપણે શરૂ કરવાના છે, તો એમાં હું તમને વહેલી તકે એડમિશન આપીશ. એકદમ લિમિટેડ બેચ શરૂ કરવાના છે આપણે એસએસસીની એન્ડ ફોરેસ્ટની બંનેની. યસ, એસએસસી ફોરેસ્ટ બંનેની લિમિટેડ બેચ ચાલુ કરવાના છે. અગર જો તમારે ઓનલાઈન ટ્રેનિંગ લેવી હોય તો તમે મને આ નંબર ઉપર સંપર્ક કરી લેજો બરાબર, અને ઓફલાઈન આવવું હોય તો પછી આ નંબર ઉપર રજીસ્ટ્રેશન કરાવી લેજો. ઓકે મિત્રો, હોપ સો તમને આમાં માહિતી મળી હશે. અગર જો નવા હોય ને અત્યાર સુધી વિડીયોમાં બન્યા રહ્યા હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. એવા વિદ્યાર્થીઓને શેર કરજો કે જેને ખરેખર નથી ખબર કે આપણે આને કઈ રીતના ચાલવાનું છે, સ્ટ્રોંગ પોઈન્ટ છે, વીક પોઈન્ટ છે, અને માર્કે કેટલા લાવવા એ બી જરૂરી છે ને મિત્રો. તો બસ એટલું જ કહીશ. મળીશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ.